ભગવાને ઈષ્ટને પામવાની ઉપાસનાની વ્યવસ્થા કહેવાય. આ એમની ગેરસમજ ઘણીવાર હોય છે. અને એટલા માટે હિન્દુ ધર્મની એક સુવ્યવસ્થિત વ્યવસ્થા છે. ત્યારે સમજીએ, આપણા બધાની તકલીફ એ છે કે જે પોતે નથી સમજ્યા એમની પાસે સમજવાની મહેનત કરીએ. ઓથેન્ટિક પર્સન પાસેથી સંશયોના સમાધાન લેવા જાઓ. ગમે ત્યાં પૂછવા જશો ને જવાબ નહીં આપી શકે તો તમારી શંકા વધારે દ્રઢ થઈ જશે. અને એટલા માટે અત્યારના સમયમાં બધી વાતે અને આગળ વધવાના વાતે એક કરવાના કલ્પનાઓથી જે બધી વ્યવસ્થાઓ તોડવાની વાત કરી, આની જરૂર નથી, માળાની જરૂર નથી, પાઠની જરૂર નથી, તિલકની જરૂર નથી, મંદિરની જરૂર નથી, બધાનું ના કરીને બધું તોડીને ખોલી નાખો છો. પાછી દિશા તો આપતા નથી કે સમાજે કરવું શું. એટલે તમે આખા સમાજને કન્ફ્યુઝ કરો છો. અને જ્યારે સમાજને કન્ફ્યુઝ કરી નાખો છો ત્યારે સમાજ દિશા શૂન્ય બની જાય છે. અને દિશા શૂન્ય બને છે તો પછી સમાજમાં ખોટા વ્યક્તિઓનો પ્રભાવ વધી જાય છે. તક સાધુઓને અવસરો મળી જાય છે, મોકા મળી જાય છે. હવે કોને ના ગમે? કોઈ એમ કે તમારે કઈ કરવાની જરૂર નહીં, વ્રત કરવાની કંટી જરૂર ના, તમે તો મજા જેમ ગમે એવું કરો, બધાને આવું ગમે. પણ વ્યવસ્થાઓ તોડવાથી સમાજમાં બહુ મોટી અવ્યવસ્થાઓ પેદા થાય. જ્યારે મોટી મોટી કથાઓમાં જ્યારે મહાત્મા સંતો દ્વારા એમ કહેવાય કે આ બધું ભાગલા ને વાડા ને, ત્યારે આખા હિન્દુ સમાજ કેટલું કન્ફ્યુઝ આપણે કરી નાખીએ. એમને એમ લાગે આટલા વર્ષોથી અમે કરતા આ બધું ખોટું, આટલી પેઢીઓથી આ બધું ચાલતું હતું બધું ખોટું. એટલે કરતા હતા એમાં શંકા જગાડી અને નવું શું કરવું એ બતાવ્યું નહીં. પછી સમાજ ભટકી જાય, ખોવાઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય છે. અને એટલા માટે સમાજને કન્ફ્યુઝ ન કરે, એને વ્યવસ્થા આપો, એને સુઘડતા આપો. આપણે કેવી વ્યવસ્થા કરીએ? ચલો અહીંયાથી આ દોરી બાંધ્યું, બેરિયર બાંધ્યા, આ બાંધ્યા. સુખ શેના માટે? આ બધાને કઈ છૂટા પાડવા માટે હતા? ના, બધા વ્યવસ્થિત બેસી શકે, બધા વ્યવસ્થિત લાભ લઈ શકે, એની આ વ્યવસ્થા કહેવાય. વ્યવસ્થા અને વાડા આ બંનેનો જો ભેદ નહીં સમજો ને તો બહુ મોટું આપણે જ લોકો આપણા ધર્મને નુકસાન પહોંચાડી દઈશું. અને આવું થઈ રહ્યું છે કદાચ અત્યારે સમાજમાં, આપણે જોઈ રહ્યા છે. એ સમજની ગલતફહેમીને કારણે. તો ધર્મ હોય, સંપ્રદાય હોય, અને 8 અંગમાંથી ઓછો હોય ને પંથ કહેવાય. અને ઘણી બધી સંસ્થાઓ કહેવાય. ઘણા સત્સંગ માટેની સંસ્થાઓ, ઘણી ધ્યાન માટેની સંસ્થાઓ, ઘણું હિન્દુ ધર્મ સમજવા માટેની સંસ્થાઓ. એ સત્સંગના નામે એ સંસ્થા ચલાવતા હોય, એને સંસ્થા કહેવાય. આ 4 અંગ છે જુદી જુદી રીતે. પણ સંપ્રદાયની શરૂઆત બ્રહ્મ ભગવાનથી થાય છે, ભગવાનના વચનોથી થાય છે. અને ભગવાન કોઈને એમને એમ ન કહી દેવાય. ભગવાન એને કહેવાય, એને 3 પ્રમાણ હોય. સૌથી પહેલું, એના જન્મ પહેલા કોઈ ધર્મ ગ્રંથોમાં એના વિશે લખાયેલું હોવું જોઈએ. અત્યારે જે રોજ નવા ભગવાનો પેદા થાય છે, એને પૂછું, ભાઈ તમારા વિશે ક્યાં લખ્યું છે? કોઈ ધર્મગ્રંથમાં તો ઉલ્લેખ હશે. શાસ્ત્રોને નહીં માનવાથી હિન્દુ ધર્મમાં અંધશ્રદ્ધા વધી છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો તમને ક્યારે છેતરશે નહીં. એટલે મૂળ ધર્મ ગ્રંથોથી દૂર ન થાઓ, શાસ્ત્ર આશ્રય કરો, ગ્રંથ આશ્રય કરો. એટલે કોઈને પૂછવું પડે તમે ભગવાન કો કયા ગ્રંથમાં લખ્યું છે? જેમ આપણા મહાપ્રભુજી વિશે ભવિષ્ય પુરાણમાં લખેલું છે, અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. હવે આ પુરાણ તો કોઈ પુષ્ટિ માર્ગે લખવા નતા ગયા, વ્યાસજી લખ્યા હતા. ગુસાઈજી અને મહાપ્રભુજીના નામથી લખેલું છે કે આ રીતે હું પ્રગટ થઈશ. શ્રીનાથજી હમણાં 500 વર્ષ પહેલા, 550 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કરે. પણ ગર્ગ સંહિતામાં નામ સાથે લખેલું છે કે કલિયુગના 4500 વર્ષ બાદ શૃંગાર મંડલે વ્રજ મંડળમાં શ્રીનાથ અને ગોવર્ધન નામથી મારું સ્વરૂપ પ્રગટ થશે. અને ગર્ગ સંહિતા તો કોઈ પુષ્ટિ માર્ગીએ નથી લખી ને, એ તો ભગવાનના પુરોહિત હતા ગર્ગજી, એમણે લખેલું છે. શાસ્ત્રોક્ત ધર્મ છે. આ બધા પ્રમાણો છે. આવા અનેક પ્રમાણો તમને આપી છે. અને સૌથી નજીક નરસિંહ મહેતા, આપણે ત્યાં પુષ્ટિ માર્ગના વધાઈયા નરસિંહ મહેતાને કહેવાય. કારણ કે પુષ્ટિ માર્ગની પહેલી વધાઈ
અષ્ટસખામાંથી કોઈએ નથી ગાઈ. પહેલી વધાઈ ગાઈ છે જૂનાગઢના નરસિંહ મહેતાએ કે વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. આ વધાઈ નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતાનો સમયકાળ મહાપ્રભુજીથી પૂર્વનો હતો. લગભગ 600-650 વર્ષ થયા અને મહાપ્રભુ 550 આદિ વર્ષ. તો એ કાલનો ફરક છે. એ વધાઈયા કહેવાય છે. તો આ બધા પ્રમાણો છે. જયારે કોઈને ભગવાન કહો તો મારા ગુરુ કે મારા ભગવાન એટલે હું ભગવાન કહી દઉં, એનાથી કોઈ ભગવાન બની જતું નથી. શાસ્ત્રોમાં લખેલું આવું છે. આપણે જે સેવા આદિ કરીએ છીએ એ બધું ભાગવતીમાં પ્રમાણ છે એટલે કરીએ છીએ. આ પ્રમાણિત ધર્મ છે. તો પ્રમાણ હોવું જોઈએ, બીજું એના ચિહ્નો હોવા જોઈએ, ત્રીજું એના કાર્યો હોવા જોઈએ. એવા તો આ બધા અત્યારેની ચર્ચાનો વિષય નથી, પણ આ બધા પ્રમાણો શાસ્ત્રો જ્યારે આપે ત્યારે કોઈને ભગવાન તરીકે ઉદ્બોધન થાય. એમને કોઈને ભગવાન નથી કહી દેતા આપણે. અને આ રીતે જ્યારે વ્યક્તિ પૂજા વધવા લાગે ત્યારે સમાજમાં પછી અંધશ્રદ્ધાનું પ્રમાણ વધે છે. અને એટલા માટે અંધશ્રદ્ધા ઘટાડવી હોય તો શાસ્ત્રોને ફોલો કરો. ગીતાજી, ભાગવતજી, આ શાસ્ત્રોને ફોલો કરશો, અંધશ્રદ્ધા ઘટશે. પણ આપણા બધાની તકલીફ એ કે અન્ય ધર્મના લોકોને જેમ ક્રિશ્ચિયનિટી ને બાઇબલ જેટલી ખબર હોય છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર હોય છે, એટલું આપણા હિન્દુઓને ગીતા અને ભાગવત વિશે ખબર છે? એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ. કારણ કે અઘરું આમ કઈને આપણા માઇન્ડમાં એટલું ઘુસાડી દેવામાં આવ્યું છે કે આ બધું આપણને ન સમજાય. આમ કઈ અને આપણને ધર્મગ્રંથોથી દૂર કર્યા, અને ધર્મ ગ્રંથોથી આપણે દૂર ન થયા, આપણે ભગવાનથી દૂર થઈ ગયા. અને અંધશ્રદ્ધાઓએ પૂરા સમાજને ઘેરી લીધા. મહાપ્રભુજી તો અંધશ્રદ્ધાના નિવારક છે. અનેક પ્રમાણો આપના ચરિત્રમાં મળે છે કે આપણે શાસ્ત્ર પ્રમાણિત શ્રદ્ધાની વિચારધારા જગતમાં ફેલાવી. એટલે જ કહ્યું, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. કૃષ્ણ સેવા કરો, પણ મહાપ્રભુ શું કહે? શાસ્ત્રમ અવગત્ય. શાસ્ત્રને જાણો, એ જાણીને પછી ભગવત સેવા કરો. તો અહીંયા જે મૂળ વાત પર હું પાછો આવું, માર્ગ નિષ્ઠા એ કેવલ કોઈ પુસ્તકથી નહીં થાય, પણ કોઈ ગુરુ જોઈશે. એટલે ગીતાજીમાં ભગવાન તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. તું એ તત્વદર્શી પાસે જા, તદ વિદ્ધિ વિધિપૂર્વક, પ્રણિપાતેન વંદન કર, સેવા કર, પ્રસન્ન કર, અને પછી એમની પાસે જ્ઞાનને પ્રાપ્ત કર. તો આમ ગુરુ કૃપા દ્વારા આ માર્ગ નિષ્ઠા સિદ્ધ થશે. શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તો પુષ્ટિ ભક્તિ આપણા હૃદયમાં હૃદયારૂઢ થશે. કારણ કે ભક્તિનું દાન થાય છે. અહીંયા બહારથી અંદર નથી નખાતું, અંદરથી બહાર પ્રગટે છે. જેમ સાધારણ વસ્તુ, તમે સ્વિમિંગ પુલ ખોદ્યા પછી પાણી બહારથી અંદર નાખવું પડે, પણ કૂવો ખોદો તો અંદરથી જલ પ્રગટ થાય. આ ભક્તિ માર્ગ એવો જ છે કે ભીતરથી પ્રગટ થશે. તો આમ માર્ગ નિષ્ઠા હોવી જોઈએ. શ્રી ગુરુના ચરણારવિંદમાં નિષ્ઠા જાગે ત્યારે માર્ગ નિષ્ઠા પ્રગટ થાય. એમ કહી આગળ 28મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર એક વિવેક શાસ્ત્ર માટેનો આપણને બધાને આપતા આજ્ઞા કરે. અનુવાદો સ્વબુદ્ધ્યા કિંતુ મૂલ પ્રમાગમઃ અથાપિ તત્ર ચાપેક્ષો દ્રઢ સ્વાચાર્ય સંશય. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે દરેક શાસ્ત્રોનો કદાચ આપણે આશ્રય કરીએ ને તો આપણી બુદ્ધિ એટલી ચતુર છે કે આપણા કામનું ગોતી શાસ્ત્રોના પ્રમાણ આપીને પણ છલ કરીએ. છલ એ રીતે પણ થઈ શકે. તમને જે ગમે છે એ બધી વાતો શાસ્ત્રોમાંથી ગોતી લો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે ભાવથી કરે, નિર્દોષ હૃદયથી કરે, કઈ કરવાની જરૂર નથી ને એવું સારું ગમતું ગોતી લઈએ અને પછી કે અમે ક્યાં, તો ભગવાન કે છે. આમ કહી અને શાસ્ત્ર વાક્યોનો પણ અનુવાદ સ્વબુદ્ધિથી કર્યો. જો શાસ્ત્રોને માંથી પણ કઈ રીતે નુકસાન થાય કે જ્યારે શાસ્ત્રો છે એનો પણ અનુવાદ સ્વબુદ્ધિથી કરો.
મને આવું લાગે છે, મારી આવી વિચારધારા છે, મારો આવો અર્થઘટન છે, પણ એ તારો હોઈ શકે છે, એ શાસ્ત્ર કહેનારાનો નથી. આપણે કેમ મહાપ્રભુજીના આશ્રયથી ભાગવતજીનું અધ્યયન કરીએ છીએ? કેમ સુબોધનીનો આશ્રય? અને સ્વયં હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિકા નાથો વૃથાત્મ જન્મ ભૂતલે. જેને સુબોધિનીનો આશ્રય કર્યો નથી, તો અન્ય લોકોની ટીકાઓ અને મહાપ્રભુજીની ભાગવતજીની પરની ટીકામાં ફરક શું? તો કે અન્ય લોકો ભલે ગમે તેટલા વિદ્વાન હોય, પણ એ વિદ્વત્તામાં પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થો કરે છે, અને જેની જેવી તીવ્ર બુદ્ધિ એવા સુંદર સુંદર અર્થો કરી શકે કે મનને ને બુદ્ધિને વાંચતી વખતે આનંદ આવવા લાગે, એવા અર્થઘટનો થાય. પણ એ પ્રદર્શન એની બુદ્ધિની તીવ્રતાનું કરે છે કે આ કેવા પ્રબળ બુદ્ધિવાન છે. પણ મહાપ્રભુજી જ્યારે ભાગવતજી પર ટીકા સુબોધનીજી કરે છે, તે પોતાની બુદ્ધિના પ્રભાવ નથી બતાવતા, એ વ્યાસજી જે કહેવા માંગે છે એ કહી રહ્યા છે. વ્યાસજીએ જે ઉદ્દેશ્ય સાથે ભાગવતજી પ્રગટ કર્યું છે, લખ્યું છે, એ અર્થ મહાપ્રભુજી બતાવી રહ્યા છે, અને એટલા માટે એના દ્વારા આપણા પર કૃપા થાય. આ ફરક. કારણ કે કોઈના બુદ્ધિના પ્રભાવમાં બુદ્ધિનું રંજન તમારે કરવું છે કે ભાગવતના સાચા અર્થોને જાણવા છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભાગવત રૂપ શ્રી વલ્લભને માને, અને એટલા માટે ક્યારે પણ શાસ્ત્રોના અનુવાદ સ્વબુદ્ધિથી નહીં કરવા. આચાર્યો શું આજ્ઞા કરે છે, એ તત્વવેત્તાઓ શું આજ્ઞા કરે છે, એ પ્રમાણેનો અર્થ માનવો. મને આ સાચું લાગે કે મને આ ખોટું લાગે, એનું કોઈ મૂલ્ય રહેતું નથી. અને આગળ કહ્યું, કિંતુ મૂળ ક્રમાગતા, મૂળ ક્રમ પ્રમાણે કરો અર્થ. પણ છતાંય શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રય એ તો અપેક્ષિત છે જ. શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય અનુરાગ ન જાગે, એના વચનમાં દ્રઢ શ્રદ્ધા ન જાગે, તો આ પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી. અને એટલા માટે જીવનના ઉકેલો શ્રી મહાપ્રભુજીની વાણીથી કાઢવા, સમજવા. શ્રી મહાપ્રભુજી શું કહે છે? ગુરુના વચન ઉપર શ્રદ્ધા રાખવી.